હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળામાં ખાસ ખાવાની મજા આવે એવું સ્પેશિયલ ભરેલા ટમેટાનું શાક. તો તેના માટે આ રીતે નાની સાઈઝના મીડિયમ એવા ટમેટા લીધા છે. તેના લીટીયાનો ભાગ અલગ કરી આ શાક ઓછા સમયમાં અને નાના મોટાને બધાને ભાવે તેવું શાક બને છે. હવે આ રીતે ચપટી ઉપરનો ભાગ થોડોક કટ કરીશું. આપણે સાવ કટ નહીં કરીએ. હવે પિલર કે આ રીતે સ્પૂનથી તેનો બિયાનો ભાગ અને પલ્પ અલગ કરી દઈશું. આ પલ્પ અને બિયાનો ભાગ છે તેને ફેંકવાનો નથી, તેને પણ આપણે યુઝ કરી લઈશું. આવી જ રીતે બધા ટમેટાનો બિયાનો ભાગ અને પલ્પ અલગ કરી દઈશું. સાથે ટમેટામાં ભરવાની ફિલિંગ પણ બનાવી લઈએ. તો તેના માટે બોઇલ કરેલા બટેકા, અડધી સ્પૂન હળદર પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નમક, આદુ મરચાં ક્રશ કરેલા, ઝીણું કટ કરેલું લીલું લસણ, ધાણા, 2 સ્પૂન ખાંડ, કાજુના ટુકડા અને સાથે દ્રાક્ષ પણ એડ કરીશું. આમાં તમારે લીલું લસણ, ધાણા ઓછા ઓછું એડ કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો છો. પણ આ શાકમાં ધાણા અને લસણનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. મસાલાને સારી રીતે હાથેથી મિક્સ કરી હવે ટમેટા રેડી કરીને રાખ્યા છે. એમાં આ રીતે બધા જ ટમેટામાં ફિલિંગ ભરી દઈએ. અને બની શકે તો આવા નાની સાઈઝના ટમેટા લેશો તો વધારે સારું રહેશે. હવે આ રીતે બધા જ ટમેટામાં ફિલિંગ ભરાઈ ગઈ છે. મસાલો વધ્યો છે તેને આપણે શાકમાં એડ કરીશું એટલે સરસ ઘટ એવી ગ્રેવી બનશે. હવે પ્રેશર કુકરમાં 3 સ્પૂન તેલ, 1 પીંચ હિંગ, સાથે ટમેટાનો બિયાનો ભાગ અને પલ્પને એડ કરી 2 થી 3 મિનિટ જેવું સાતળી તેલ અલગ દેખાવા લાગે એટલે તેમાં સ્ટફિંગ ભરેલા ટમેટા છે તે એડ કરીશું. આ રીતે બધા ટમેટા એડ કરી 2 થી 3 મિનિટ જેવું ટમેટાને સાતળીશું એટલે ટમેટા સરસ એવા સતળાઈ જશે. સાથે તેમાં સ્ટફિંગ ભરાતા વધેલો મસાલો છે એ એડ કરી 2 ટેબલસ્પૂન જેવું પાણી એડ કરીશું. પાણી વધારે નહીં એડ કરીએ, ટમેટામાં પણ રિલીઝ થશે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી 1 વિસલ થવા દઈશું. જો ટામેટા થોડા મોટી સાઈઝના હોય તો 1 વિસલ વધારે થવા દેવાની. આમાં મેં એકદમ લાલ અને નાની સાઈઝના ટમેટા લીધા છે એટલે ઝડપથી કૂક થઈ જશે. પ્રેશર કુકરમાં પ્રેશર નીકળે એટલે તેને ચેક કરી લઈએ. શાક પણ સરસ એવું કૂક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તેના ઉપર ઝીણા કટ કરેલા ધાણા સાથે લીલું લસણ એડ કરીશું. આ શાક તમે રોટલી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.